હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે. હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન તક જોજો, જરા બી સ્કીમ કરતા નહીં. તો હાલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હો છે બહુ ટાઈમમાં ચાલે છે, એટલા માટે આપણે એડિટ કરીને તમને બતાવવાના છે. તો આપણે 5 મિનિટની અંદર તમે એડિટ કરી લેશો ખુદનો વિડીયો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણે ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો ચાલી આવી જાય મોબાઈલની સ્ક્રીન પર. આપણે બધા મટીરિયલ આપેલો છે ટેલિગ્રામમાં, જોઈન કરી લેજો. શું કરવાનું છે? સૌથી પહેલાં તમારું બીપરની ખાસ જરૂર પડશે. તમારે પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો સૌથી પહેલાં આપણે બીપરના ઓપન કરવાનું રહેશે, કારણ કે આપણે બીપર વગર કેપ્ચર ચાલશે નહીં. એટલા માટે આપણે સૌથી પહેલાં આપણે બીપરની ખાસ જરૂર પડે. આ રીતે તમારે એડ આવે તો એડને કટ કરી દેવાનું રહેશે. આ રીતે કટ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી તમારે બીપર ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર. એ રીતે ચાલુ કર્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તો આપણે આવી જવાનું રહેશે કેપ્કટની અંદર. તો અહીંથી આપણે કેન્સલ કરી પછી આપણે કેન્સલ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંયા આપણે ન્યૂ વિડીયો લખેલો છે, આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંથી તમારે ફોટો લઈ લેવાનો રહેશે જો ખુદનો હશે. પહેલાં તો આપણે વિડીયોની આપણી સાઇઝનો ફોટો લઈ લઈએ, કારણ કે આપણે સાઇઝ આપણે ફોટા બરાબર એટલા માટે, બરાબર. જો આટલું લેવા બાદ શું કરવાનું રહેશે? અહીંથી હવે તમારો ખુદનો ફોટો લઈ લેવાનો રહેશે. તો આપણે અહીંથી આપણો ફોટો ફટાફટ લઈ લઈએ, બરાબર. લઈ લેવાનો રહેશે. તો તમારો ખુદનો આવી રીતે ફોટો લેવા બાદ શું કરવાનું રહેશે? એની આપણી સાઇઝ રાખી લેવાની રહેશે તમારે. એના માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંયા દબાવીને પછી આપણે અહીંથી નો ફોલ્ડ પર લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે એ રીતે આપણે સાઇઝ આવી જશે આમાં. તો આપણે થોડું ઘણું આપણે ફેર પડશે, કારણ કે આપણે વિડીયોના હિસાબથી આપણે રાખવાનું રહેશે, બરાબર. તો આ રીતે 2 આંગળીથી આપણે બરાબર કરી લેવાનું રહેશે, બરાબર. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે ફાલતુનો ભાગ ડિલીટ કરી દેવાનો રહેશે. હવે તમારે આમાં કંઈ જરૂર પડશે નહીં, બરાબર. તો અહીંથી આપણે ડિલીટનો ઓપ્શન પર દબાવશું તો આપણે આ ફોટો ડિલીટ થઈ જશે. હવે આપણે આ વિડીયોની સાઇઝનું રહી ગયા. હવે તમારે સોંગ લેવા માટે આપણે શું કરવાનું રહેશે? અહીંથી તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંયા દબાવશું. તમારા પાસે વિડીયો હોય તો આપણે ફાઇલમાં દબાવવાનું રહેશે, બરાબર. સોંગ હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણી પાસે વિડીયો છે, તો વિડીયો આપણે ફટાફટ લઈ લઈએ. તો આ રીતે આપણે સોંગ મળી જશે, તમે જોઈ શકો છો. અહીંથી તમે કોઈ બી વિડીયો આવી રીતે તમે લઈશો, તમને ફરીથી બતાવી દઈએ. આવી રીતે તમે કોઈ બી વિડીયો લેશો, અહીંથી આપણે ઓકે મારી દેવાનું રહેશે. આવી રીતે તમારા સોંગ બની જશે, બરાબર. તો હાલમાં આપણે એને ડિલીટ મારી નાખીએ, કારણ કે આપણે સોંગ બીજું બનેલું છે, બરાબર. હવે આપણે એના માટે આપણે સોંગ બરાબર આપણે ફોટો ખેંચી લેવાનો રહેશે, બરાબર. તો અહીંથી આપણે આટલા દોશું છે, તમે જોઈ શકો છો. આટલું કર્યા બાદ શું કરવાનું છે? અહીંયા હવે આપણે બીટ પાડવા માટે આપણે સોંગને દબાવશું, બરાબર. તો અહીંથી આપણે ઘણા બધા ઓપ્શન આવશે. તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આપણે બીટમાં દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી હવે તમારા સોંગ થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે, કારણ કે આપણે બીટ ફટાફટ ખબર પડે એટલા માટે, બરાબર. તો સિમ્પલ માટે આપણે તમારા બીટનો ખાસ મહેનત નથી, તો તમારે બીટ પાડતા પ્રોબ્લેમ આવતો હોય તો આપણે અહીંયા દબાવી રહેવાનું, બરાબર. તમે અહીંયા દબાવશો તો ઓટોમેટિક આપણે બીટ પડી જશે. જ્યાં આપણે બીટ પડતો હોય અહીંયા બીટ પડી જશે, બરાબર. તો અહીંયા થોડોક ટાઈમ લાગશે, કારણ કે આપણે સોંગ જેવું ડિસ્કોવાળું છે એ રીતે બીટ પડશે, નકર આપણે બીટ આમાં સેટિંગ કરવું પડે, બરાબર. તો એ રીતે બીટના હિસાબથી પડી ગયા આપણે. અમુક જગ્યાએ આપણે બીટ ખરકાર ન પડે, બરાબર. એ રીતે તમારે ચેક કરી લેવાનું રહેશે આમાં. તો ફટાફટ આપણે ચેક કરી લઈએ. અહીંથી તમારે ખુદ પાડવું હોય તો તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. કોઈ બી અહીંયા દબાવશો તમારે આવી રીતે બીટ પડી જશે. હવે હટાવવા માટે આપણે ફરીવાર આપણે અહીંયા દબાવશું તો અહીંથી હટી જશે, બરાબર. તો આપણે ફટાફટ બીટ ચેક કરી લઈએ. બીટ સેટિંગ કરી લીધા. હવે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઓકે મારી લેવાનું રહેશે, બરાબર. આ રીતે તમે ઓકે માર્યા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે ફોટા થોડુંક આપણે ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. પછી આપણે અહીંથી કટ કરતા જવાનું રહેશે, બરાબર. તો આપણે ફોટાને સિલેક્ટ કરીશું તો આવી રીતે તમારે ઓપ્શન આવશે, બરાબર. અહીંથી કટ આઉટ કરી લેવાના રહેશે, બરાબર. જો આવી રીતે
તમારા બીટના હિસાબથી આપણે ફોટો કટ કરવાનો રહેશે, બરાબર. આવી રીતે તમારે અહીંયા દબાવવાનું રહેશે. સિમ્પલ માટે આપણે અહીંયા દબાવશું, ફટાફટ આપણો ફોટો કટ થઈ જશે. આમાં આપણે થોડીક મહેનત લાગશે, બરાબર. આ રીતે તો આપણે ફટાફટ ફોટો કટ કરી દઈએ, બરાબર. આવી રીતે આપણે ફોટા કટ કરી લીધા. હવે તમે જોઈ શકો છો. હવે તમારે શું કરવાનું રહેશે? હવે તમારે આમાં ઇફેક્ટ નાખવાનો રહેશે. એ રીતે તમારે ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો અહીંથી આપણે ઇફેક્ટ નાખવાનું રહેશે, બરાબર. તો અહીંથી આપણે ઇફેક્ટમાં દબાવશું. અહીંથી તમને ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે તમને. તો આપણે થોડુંક લોડિંગ લેશે, બરાબર. હવે તમને આપણે અહીંથી કોઈ બી આપણે સારી ઇફેક્ટ હોય તમારે લઈ લેવાનું રહેશે. બીટના હિસાબથી લેવાનું રહેશે, બરાબર. તો આપણે ફટાફટ આપણે બીટ ઓપન થતી નહીં. અહીં આપણે બીટ ઝાઝો પડે એટલા માટે આપણે બીટ આ સારી ન લાગશે, બરાબર. એના માટે આપણે શું કરવું રહેશે? આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે. અહીંયા આપણે સરસ મારવું પડશે, બરાબર. તો અહીંથી આપણે સરસ માર લેવાનું રહેશે તમારા હિસાબથી. તો આવી રીતે આપણે લખેલું છે પહેલાંનું. અહીંથી આપણે સરસ મારીએ આવી રીતે. જો આવી રીતે તમારા ઇફેક્ટ આપણે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે, બરાબર. આવી રીતે આ બરાબર રહેશે, કારણ કે આપણે બીટના હિસાબથી રાખવાનું રહેશે એટલે આપણે રાખવું પડે એવું, બરાબર. હવે આપણે એમાં ઓલી ઇફેક્ટ આપણે મૂકેલી ઇફેક્ટ હવે આપણે એમાં ચાલશે, બરાબર. તો એના માટે આપણે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે આવી રીતે. તો આપણે શું કરવાનું રહેશે? આપણે આ પહેલી ઇફેક્ટ આ મૂકવાની રહેશે, બીજી ઇફેક્ટ આપણે આ મૂકવાની રહેશે, બરાબર. જે આપણે ઇફેક્ટ જોતી હોય તમારે સર્ચ મારી દેવાનું રહેશે, બરાબર. તો આપણે થોડોક ટાઈમ લાગે આમાં, કારણ કે જાજો ટાઈમ લાગે. આપણે તમારી એ રીતે હવે આપણે ફરી વાર પાછું આપણે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. આ રીતે તમારે હવે તમે જોઈ શકો છો. આવી રીતે આવી ફરી વાર આપણે આ ઇફેક્ટ મૂકવા માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી ફરી વાર સરસ મારવું પડશે, બરાબર. તો આવી રીતે તમારે ફટાફટ આપણે ઇફેક્ટ મૂકી દેવાનું રહેશે, બરાબર. તો આપણે ફટાફટ અહીંથી ઇફેક્ટ મૂકી દઈએ. આવી રીતે તમારે બધી ઇફેક્ટ એવી રીતે મૂકી લેવાનું રહેશે, બરાબર. આપણે એક ફોટો છોડીને આપણે બીજી ઇફેક્ટ એવી રીતે નાખી લેવાનો રહેશે. ફરીવાર આપણે બીજી ઇફેક્ટ નાખવાનું રહેશે. ફરીવાર આપણે બીજી ઇફેક્ટ આવી રીતે આવી આપણે ફર્સ્ટ નંબર પર ફોટા પર આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે બીજી ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંયા દબાવશું. તો આમાં હતો ને આપણે થોડુંક લોડિંગ લેશે, કારણ કે આપણે નેટનો જાજો પ્રોબ્લેમ આવે છે એટલા માટે, બરાબર. તો તમારે ઇફેક્ટ ઓપન થયા બાદ શું કરવાનું રહેશે? અહીંથી તમારે આ રીતે જો તમારે કોઈ બી બ્લર ઇફેક્ટ લઈ લેવાની રહેશે, બરાબર. આવી રીતે બરાબર. આ રીતે તમારે એક બ્લર ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. હવે તમારે અહીંયા જો તમારા હિસાબથી રાખો એ રાખી લેવાનું રહેશે, બરાબર. અહીંથી આપણે કંઈ બી રાખી લઈએ. અહીંથી તમારે કંઈ બી રાખી લેવાનું રહેશે. પહેલાં આપણે આ રાખી લઈએ, બરાબર. પછી આપણે આ રાખશું. એમાં આપણે આ સારું લાગશે, બરાબર. જે આપણે સારું લાગે એ રાખવાનું રહેશે, બરાબર. આવી રીતે હવે તમારે શું કરવાનું રહેશે? અહીંથી તમારે જે ઇફેક્ટ લેવું હોય અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર. તો આપણે ઇફેક્ટ તો આપણે આ જ સારી લાગે, કારણ કે આપણે થોડીક આપણે લોડિંગમાં છે એટલે જો આવી રીતે. હવે તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે હવે તમારે આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે ખેંચી લેવાનું રહેશે. જે આપણે સોંગને આપણે ફોટા બરાબર રાખી લેવાનું રહેશે, બરાબર. તો તમારે આવી રીતે કરી લેવાનું રહેશે, બરાબર. જો આટલું કરવાનું રહેશે. હવે આપણે જે ફાલતુનો ભાગ વધ્યો એ આપણે અહીંથી તમારે કટ કરી લેવાનો રહેશે. અહીંથી આપણે કટ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે આ ફાલતુનો ભાગ આપણે અહીંથી ડિલીટ કરી નાખવાનો રહેશે, બરાબર. તો હવે તમારે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે.
તો આજનો વિડીયો જરા બી પસંદ હોય તો આપણી ચેનલને ચોક્કસ કરી નાખજો, એક લાઈક બટન કરી નાખજો. ફરી વિડીયો પાછા મળશે.